નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ ખાસ વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ડુંગળીના બજાર ભાવ વિશે મિત્રો માહિતી મેળવવાના છીએ કે ડુંગળીના બજાર ભાવમાં અત્યારે કેટલી એવરેજ ચાલી રહી છે. મિત્રો, સૌથી ઊંચો ભાવ ક્યાં છે અને ડુંગળીમાં મિત્રો આગળ જતા ભાવ વધવાનો છે કે ઘટવાનો છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો મિત્રો, માહિતી ખૂબ અગત્યની રહેવાની છે. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય મિત્રો તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે મિત્રો આપણે આવા જ માહિતીવાળા વિડીયો દરરોજ મૂકીએ છીએ જેથી ખેડૂતોને ખૂબ સરળ થાય છે પોતાનો પાક વેચવામાં. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટનને દબાવીને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા. તો મિત્રો, અત્યારે હાલમાં જે ગુજરાતમાં સરેરાશ ડુંગળીના ભાવની વાત કરી રહી છે મિત્રો 1100 રૂપિયાથી લઈને 1250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. એક ક્વિન્ટલ એટલે મિત્રો 5 મણ થાય છે. એટલે તમે મિત્રો લગભગ 200-250 રૂપિયા જેટલી એવરેજ અત્યારે ચાલી રહી છે. એક મણની એવરેજ 200 રૂપિયાથી 250 રૂપિયા સુધીની એવરેજ. અને સુરત જેવા માર્કેટ યાર્ડોમાં મિત્રો ઘણા વધુ ભાવ બોલી રહ્યા છે, 1050 રૂપિયા સુધી પણ છે. અને સૌથી ઊંચા અત્યારે મિત્રો વાત કરી રહી છે મિત્રો નડિયાદમાં, ત્યાં મિત્રો 1800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ બોલી રહ્યો છે. એટલે લગભગ 350 થી 400 રૂપિયા પ્રતિ મણ થાય છે. આ મિત્રો અત્યારે સારા ભાવ કહેવાય છે. એટલા સારા પણ નહીં ને એટલા ખરાબ પણ નહીં, એટલે આ રીતે મીડિયમ ભાવ ચાલી રહ્યા છે. હવે વાત એ છે કે ડુંગળીના ખેડૂતોને જો પ્રતિ મણ 20 કિલોના મિત્રો 600 થી 700 રૂપિયા મળશે તો જ મિત્રો એમાં ડુંગળીના ખેડૂતોનો ફાયદો છે. નક્કર તો મિત્રો દવા અને દાળીમાં કંઈ વધતું નથી, તમને પણ ખબર છે દવાઓ કેટલી મોંઘી આવે છે. તો હવે વાત એ છે કે હવે શું આગળ જતાં ડુંગળીમાં વધારો થવાનો છે કે ઘટાડો. તો મિત્રો અત્યારે તો હાલમાં તો જે આપણું ઇમ્પોર્ટ ડ્યુટી થાય છે મિત્રો, અહીંથી જેટલો આપણો માલ વિદેશોમાં જાય છે એ લઈ જવા લાવવા મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોય છે એમાં અત્યારે ખૂબ જાજો વધારો થયો છે. એટલે કે મિત્રો હવે અવર જવર માટે જે ટેક્સ લાગતો હતો એની થોડીક વધી ગઈ છે. પણ મિત્રો જે ઇન્ટરનેશનલ માર્કેટ યાર્ડમાં આપણું જે ડુંગળીનો જે ડિમાન્ડ છે એ બહુ ઝાઝી છે મિત્રો. એટલે આગળ જતાં તમારે 2000 થી 2200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળવાનો છે. એટલે કે મિત્રો 450 થી 500 રૂપિયા પ્રતિ મણના ડુંગળીના મળવાના છે મિત્રો. આની શક્યતા ખૂબ વધારે છે, કારણ કે મિત્રો જે ઉપરથી ડિમાન્ડ વધુ આવશે એટલે સીધો જ મિત્રો અસર આપણે પડશે અને સીધો જ ભાવનોમાં વધારો થશે. તો મિત્રો આ તો માહિતી છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો. આપણે આવી જ માહિતી આપીએ છીએ. તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા મિત્રો, અને એક સારીથી કમેન્ટ કરી દેજો કે તમારે આગલો વિડીયો કે માટે જોતો છે.